નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમે બધા મજામાં હશો અને તમે ખૂબ સરસ તૈયારી કરી રહ્યા છો એવું મને લાગી રહ્યું છે કે તમારા જે વ્યૂ છે એ જોઈને એવું લાગે છે કે તમે ચેપ્ટર 7 ખૂબ સારી રીતે સમજીને તૈયાર કરી રહ્યા છો અને આવો જ પ્રયાસ તમે ચાલુ રાખશો તો આ ચેપ્ટર ખૂબ સારી રીતે તમે તૈયાર કરી શકશો અને 12મા ધોરણનો જે પાયો છે એ તમે મજબૂત કરી શકશો. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એક નવો ટોપિક તરફ જઈ રહ્યા છીએ અને એ ટોપિકનું નામ છે ચાક માત્રાનો સિદ્ધાંત. તો વિદ્યાર્થી મિત્રો, આ ચાક માત્રાનો સિદ્ધાંત સમજવા પહેલા તો આપણે આને અંગ્રેજીમાં યાદ રાખી લઈએ કે પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ. પ્રિન્સિપલ ઓફ મોમેન્ટ્સ, ટોપિક નંબર 7.8.1 ટેક્સ્ટની અંદર. તો હવે આ ચાક માત્રાનો સિદ્ધાંત સમજવા આપણે એક ઉદાહરણ લઈએ કે ઉચ્ચાલન તંત્ર. તમે આવું એક તંત્ર વિશે અગાઉના ધોરણમાં ભણી ગયા છો કે આને લીવર કહેવાય, ઇંગ્લિશમાં ઉચ્ચાલન તંત્ર, એટલે કે આ લીવર છે. તમે બાળકોને મેદાનમાં રમતા જોયા હશે તો એમાં ચીંચવો એટલે કે સીસો, જેની અંદર બે બાળકો સામ સામે બેસી અને ઉઠક બેઠક આમ ઉપર નીચે રમત રમતા હોય છે, તો એના જેવું આ સાધન જેને આપણે કહીશું કે ઉચ્ચાલન તંત્ર, ઇંગ્લિશમાં કહેવાય લીવર. તો આ એબી એ એક હલકો સળિયો છે. આ એબી ને કહેવાય હલકો સળિયો કે જે અહીંયા ઉચ્ચાલન તરીકે કાર્ય કરે છે. આ સળિયાનું એક બિંદુ O એ આ આધાર ઉપર અહીંયા ટેકવેલું છે. હવે આ જે સળિયો છે એબી, એ સળિયાના ડાબા અને જમણા છેડા ઉપર અનુક્રમે F1 બળ અને F2 બળ એ અધો દિશામાં લાગે છે, નીચે તરફ લાગે છે. અને આધાર બિંદુ O થી આ ડાબો છેડો એટલે કે F1 બળનું અંતર D1 જેટલું છે ધારી લઈશું. આ આધાર બિંદુથી જમણા છેડાનું અંતર એટલે કે આ F2 બળ જ્યાં લાગે છે એ બી બિંદુનું અંતર O થી D2 છે. એટલે કે OA બરાબર D1, OB બરાબર D2. હવે વિદ્યાર્થી મિત્રો, કે આ જે સળિયો છે એ યાંત્રિક સંતુલનમાં છે. આધાર ઉપર આ સળિયો ટેકવેલો છે અને તે યાંત્રિક સંતુલનમાં છે. હવે આનો અર્થ આપણે આગળના લેક્ચરમાં ભણી ગયા કે કોઈ દ્રઢ પદાર્થ એટલે કે આ સળિયો એ યાંત્રિક સંતુલનમાં ક્યારે કહેવાય કે જ્યારે આ દ્રઢ પદાર્થ બંને સંતુલનમાં હોય, સ્થાનાંતરીય સંતુલન અને ચાકગતીય સંતુલન. એટલે કે આ સળિયો રેખીય ગતિ પણ ન કરતો હોય અથવા આ સળિયો છે એ ચાક ગતિ પણ ન કરતો હોય, તો એને કહેવાય કે એ યાંત્રિક સંતુલનમાં છે. હવે વિદ્યાર્થી મિત્રો, યાંત્રિક સંતુલનની બે શરત તમે અગાઉ ભણી ગયા કે સ્થાનાંતરીય સંતુલન અને ચાકગતીય સંતુલન, કે બંનેમાં જ્યારે પદાર્થ હોય ત્યારે યાંત્રિક સંતુલનમાં કહેવાય. તો અત્યારે હાલ આ પદાર્થ યાંત્રિક સંતુલનમાં છે, એટલે કે આ પદાર્થ એ રેખીય ગતિ પણ કરતો નથી, એટલે કે ઉપર નીચે જતો નથી, એટલે રેખીય ગતિ કરતો નથી અને ચાક ગતિ કરતો નથી. આને અનુલક્ષીને ઉપર નીચે થતો નથી. એટલે કે આ પદાર્થ લીવર એટલે કે સળિયો યાંત્રિક સંતુલનમાં છે. હવે જો આ યાંત્રિક સંતુલનમાં હોય આ સળિયો, તો એ સ્થાનાંતરીય સંતુલનમાં છે અને ચાકગતીય સંતુલનમાં છે એમ કહેવાય. તો હવે અગાઉ ભણી ગયા આપણે કે આ સળિયો એ સ્થાનાંતરીય સંતુલનમાં છે. ધારી લો કે આ સળિયો સ્થાનાંતરીય સંતુલનમાં છે. તો હવે સ્થાનાંતરીય સંતુલનનો અર્થ શું થાય? તો કે આ સળિયા પર જેટલા પણ બળો લાગતા હશે એ બધા જ બળોનો સરવાળો શૂન્ય થાય. સ્થાનાંતરીય સંતુલનનો અર્થ આ સળિયા પર લાગતા બધા જ બળોનો સરવાળો શૂન્ય થાય, તો જ આ સ્થાનાંતરીય સંતુલનમાં કહેવાય. ચલો હવે કેટલા બળો લાગે છે ગણો. જો હવે અહીંયા બ્લુ અક્ષરે લખેલા છે કે આ સળિયા પર
ત્રણ બળો લાગે છે. એક આર એટલે પ્રતિક્રિયા બળ. પ્રતિક્રિયા બળ એટલે આ જે આધાર છે, આ રહ્યો એ ત્રિકોણ જેવો, આ આધાર એ અહીંયા આધાર બિંદુ પર લંબ પ્રત્યાઘાતી બળ ઉર્ધ્વ દિશામાં પ્રતિક્રિયા બળ લગાવે છે. આધાર વડે આધાર બિંદુ પર ઉર્ધ્વ દિશામાં જે બળ લાગે, એટલે કે આ જે બે બળો છે એની વિરુદ્ધમાં જે બળ લાગે એને પ્રતિક્રિયા બળ કહેવાય. એટલે એક થયું પ્રતિક્રિયા બળ. ચલો બીજું બળ કયું? તો બીજું બળ એ F1 બળ એ છેડા પર અધો દિશામાં અને આ B પર F2 બળ અધો દિશામાં. એટલે કે આ બંને બળો આ લીવર એને લંબ રૂપે છે. જો અહીંયા 90 નો ખૂણો બને છે. આ બંને બળો કેવા છે? આ લીવર એટલે કે આ D1 ને લંબ રૂપે F1 અને આ લીવર એટલે કે આ D2 ને લંબ રૂપે F2 બળ છે. હવે સ્થાનાંતરીય સંતુલનની શરત શું? કે બધા જ બળોનો સરવાળો શૂન્ય. ત્રણ બળો લાગી રહ્યા છે તો ત્રણેય બળોનો સરવાળો શૂન્ય થવો જોઈએ. પરંતુ આ ત્રણેય બળો જો એક જ દિશામાં હોત તો R1 F1 F2 બરાબર 0 એવું સીધે સીધું આપણે લખી નાખત. પણ ના, અહીંયા ત્રણેય બળો એક દિશામાં છે ના. તો પછી એની દિશા તમે જુઓ. R બળ એ ઉર્ધ્વ દિશામાં છે એટલે આને આપણે ધન ગણીશું. F1 અને F2 બળ એ અધો દિશામાં, જેના તીર જુઓ અહીંયા અધો દિશામાં છે. એટલે અધો દિશામાં હોવાથી એટલે કે આની વિરુદ્ધમાં હોવાથી આ બંને બળોને ઋણ લઈશું માઈનસ. એટલે હવે આપણે આ સિગ્મા F ને બદલે આ બધા જ બળોનો સરવાળો કરતા R ધન એટલે R માઈનસ F1 ઋણ અને માઈનસ આ F2 0. એટલે કે આ ત્રણેય બળોનો સરવાળો શૂન્ય થશે કારણ કે આ સ્થાનાંતરીય સંતુલનમાં સળિયો છે. એટલે આપણે આ સૂત્ર લખી શકીએ. તો એને સમીકરણ નંબર 1 આપીશું. તો આ રીતે સ્થાનાંતરીય સંતુલનનું અહીંયા પાલન થાય છે. હવે ચાક ગતીય સંતુલન. મિત્રો આ સળિયો એ ચાક ગતિ કરતો નથી. એટલે આ સળિયા પર જેટલા પણ ટોર્ક લાગતા હશે એ બધા જ ટોર્કનો સરવાળો શૂન્ય થાય. આપણે અગાઉના લેક્ચરમાં ભણી ગયા દ્રઢ પદાર્થના સંતુલનમાં કે ચાક ગતીય સંતુલનની શરત શું? કે દ્રઢ પદાર્થ પર લાગતા બધા જ ટોર્કનો સરવાળો શૂન્ય થાય. એટલે કે સિગ્મા ટાઉ શોર્ટમાં લખાય સિગ્મા ટાઉ સદિશ બરાબર 0. તો હવે અહીંયા તમે વિચારો કે આને ચાક માત્રા પણ કહેવાય. આ ટાઉને કહેવાય બળની ચાક માત્રા. એટલે કે બળની ચાક માત્રાનો સરવાળો શૂન્ય થાય. હવે આ બળની ચાક માત્રાનો સરવાળો શૂન્ય તો અહીંયા કેટલા ટોર્ક લાગે? આ સળિયા ઉપર એટલે કે આ લીવર ઉપર કેટલા ટોર્ક લાગશે? તો અહીંયા 2 ટોર્ક લાગશે. અહીંયા 2 ટોર્ક એટલે કે 2 બળની ચાક માત્રા હશે આ સળિયા. કેમ કે આ R છે એ તો આ ઉગમ બિંદુ O ને ઉગમ બિંદુ ગણીએ આપણે આધાર બિંદુને. તો આધાર બિંદુમાંથી જ આ બળ પસાર થાય છે. એટલે આધાર બિંદુની સાપેક્ષમાં જો આ લીવર ઉપર ટોર્ક શોધી R વડે, આ પ્રતિક્રિયા બળ વડે જો ટોર્ક શોધી આના ઉપર તો શૂન્ય થાય. કેમ કે R છે એ આધાર બિંદુમાંથી પસાર થાય છે. એટલે આ બંને વચ્ચેનું જે અંતર હોય બળ અને આધાર બિંદુ વચ્ચેનું અંતર એ શૂન્ય થઈ જાય. એટલે R ક્રોસ F પ્રમાણે બળની ચાક માત્રા R વડે શૂન્ય થઈ જાય. તો હવે આ જે બે બળ છે F1 અને F2 એના વડે આ લીવરને કઈક બળની ચાક માત્રા હશે. તો એ કેટલી? ચલો F1 બળ વડે બળની ચાક માત્રા તો D1 F1. કેમ? કારણ કે આધાર બિંદુથી A નું અંતર D1 છે અને A પર લાગતું બળ F1 છે. તો પછી આ બંનેનો સદિશ ગુણાકાર D1 અને D2 નો સદિશ ગુણાકાર. એટલે આ રીતે વિદ્યાર્થી મિત્રો આ D1 એને અહીંથી આમ ડાબી બાજુ કહેવાય. એટલે ધારો કે સદિશ રૂપે ધારો તો આ D1 ડાબી દિશામાં કહેવાય, ડાબી બાજુ. હવે તમે આ બળ વડે જો ટોર્ક શોધ્યા લીવર ઉપર તો આ બંનેનો સદિશ ગુણાકાર D1 સદિશ ક્રોસ F1 સદિશ. એટલે આ બંને વચ્ચેનો ખૂણો 90 નો થાય. હવે આનું મૂલ્ય શોધીએ તો D1 ક્રોસ F1 નું મૂલ્ય D1 નું મૂલ્ય ગુણ્યા F1 નું મૂલ્ય ગુણ્યા sin થીટા. પણ થીટા 90 ડિગ્રી હોવાથી અહીંયા sin 91 થઈ જાય છે. અને દિશા આ ટોર્કની દિશા તો કે બે સદિશોનો સદિશ ગુણાકારનો નિયમ કે D1 થી F1 D1 ક્રોસ F1 અને D1 થી F1 તરફ. એટલે કે આ રીતે વિષમ ઘડી દિશામાં સ્ક્રૂને ઘુમાવવાનો.
સ્ક્રૂને વિષમગળી દિશામાં ઘુમાવીએ એટલે બહાર તરફ આવે, જમણા હાથનો સ્ક્રૂ બહાર તરફ આવે એટલે ટોર્કની દિશા બહાર તરફ હોય તો આપણે એને ધન ગણીએ છીએ. એટલે અહીંયા જો આપણે અહીંયા લખ્યું છે કે d1 f1 પ્લસ. કેમ પ્લસ? કારણ કે આની દિશા એ બહાર તરફ છે. ચલો હવે આ જમણી બાજુનું જે બળ છે બી છેડા પર, એના વડે આ લીવર ઉપર ટોર્ક, એટલે કે આ બી બિંદુ પાસે ટોર્ક. તો ચલો આ ટોર્ક શોધીએ બી પાસે. તો આ d2 કઈ બાજુ કહેવાય? આધાર બિંદુથી બી જમણી તરફ છે એટલે આ દિશામાં d2 કહેવાય. અને એ કેટલો ખૂણો બનાવે છે? 90 ડિગ્રી. એટલે આ બંનેનો સદિશ ગુણાકાર, આ બંનેનો સદિશ ગુણાકાર d2 ક્રોસ f2 એનું મૂલ્ય d2 f2 sin 91 આની જેમ જ. પરંતુ અહીંયા d2 થી f2 તરફ સ્ક્રૂ ઘુમાવતા એટલે સમઘડી સ્ક્રૂ ઘુમાવતા આને લંબરૂપે રાખીને સ્ક્રૂ અંદર જશે એટલે અહીંયા જે ટોર્કની દિશા બહાર હતી વિષમઘડી હોવાથી, અહીં સમઘડી હોવાથી ટોર્કની દિશા અંદર તરફ હશે. એટલે આ ટોર્ક અંદર તરફ, આ ટોર્ક બહાર તરફ. તો બહારના ટોર્કને ધન ગણી તો અંદરના ટોર્કને શું લેવું પડે? ઋણ. માટે આ માઈનસ નિશાની છે. આ નિશાની માઈનસ હોવાનું કારણ કે આ અંદર બહાર તરફ ટોર્ક છે, આ અંદર તરફ ટોર્ક છે. બંને ટોર્ક વિરુદ્ધ દિશામાં છે માટે આ પ્લસ અને આ માઈનસ છે. અને ઇઝ ઇક્વલ ટુ આનો સદિશ સરવાળો 0 એટલે કે ટૂંકમાં આ સરવાળો શૂન્ય થશે. તો આ સમીકરણ નંબર 2 થયું. હવે વિદ્યાર્થી મિત્રો કે અહીંયા F1 ને શું કહીશું? તો F1 એટલે જનરલી આનો જ્યારે ઉપયોગ કરતા હોય છે આપણે આ ઉચ્ચાલનનો, ત્યારે ડાબી બાજુ જે વજન હોય એને ભાર કહેવામાં આવે છે. કે અહીંયા જે વજન ઉચકવાનું હોય એને ભાર કહેવામાં આવે છે. એટલે આ F1 ને આપણે કહીશું ભાર, કે જેને ઉચકવાનું છે. અહીંયા ભાર હોય વજન, એને અહીંયા ઉચકવાનું છે એટલે એને ભાર કહીશું. P1 એટલે આ આધાર બિંદુથી ભારનું અંતર, આ ભાર અહીંયા હોય તો આધાર બિંદુથી ભારનું અંતર એટલે કે આ d1, d1 ને ભાર ભુજા કહેવામાં આવે છે. ભાર ભુજા, ભુજા એટલે આ લંબાઈ એક જાતની, કે ભાર કેટલા અંતરે છે એ અંતર એટલે ભાર ભુજા. ચલો પછી પ્રયાસ. જમણી બાજુ જે બળ છે એ ભારને ઉચકવા, આ ભારને આમ ઊંચે લઈ જવા. આને તમારે આ ભારને ઉચકવું હોય તો અહીંથી વધુ દિશામાં બળ લગાડવું પડે. એટલે આ બળ આ ભારને ઉચકવા પ્રયત્ન કરે છે એટલે એને પ્રયાસ કહેવાય છે. કે આના વડે આ ભાર ઉચકવાનો પ્રયાસ કરવામાં આવે છે, પ્રયત્ન કરવામાં આવે છે. આના વડે આમ દબાઈને આના નીચે ખેંચીને આ ભારને આમ ઉચકવા પ્રયત્ન કરવામાં આવે છે એટલે આ F2 ને કહીશું પ્રયાસ. પછી D2 એટલે આધાર બિંદુથી આ પ્રયાસનું અંતર એટલે આને કહીશું પ્રયાસ ભુજા. તો વિદ્યાર્થી મિત્રો આ ભાર જેને ઉચકવાનું છે, આ ભાર ભુજા, આના વડે ઉચકવાનું છે એટલે આ પ્રયાસ, અને આ અંતર પ્રયાસ ભુજા. તો અહીંયા ઉચ્ચાલનમાં 4 વસ્તુ અગત્યની હોય છે: ભાર, ભાર ભુજા, પ્રયાસ, પ્રયાસ ભુજા. હવે આનું સાદરૂપ આપીએ તો આ માઈનસ નિશાની વાળું પર જમણી બાજુ લઈ જઈએ તો સૂત્ર થાય સમીકરણ 2 પરથી d1 f1 બરાબર d2 f2. જો આને શબ્દોમાં લખીએ તો ભાર ભુજા, d1 અંતર એટલે ભાર ભુજા ગુણ્યા ભાર બરાબર પ્રયાસ ભુજા ગુણ્યા પ્રયાસ. તો આ રીતે અહીંયા ભાર અને પ્રયાસ એ બળ છે અને આ ભુજા એ લંબાઈ છે. એટલે લંબાઈ ગુણ્યા બળ, લંબાઈ ગુણ્યા બળ એટલે કે અંતર ગુણ્યા બળ. હવે આ જે સૂત્ર છે d1 f1 બરાબર d2 f2, એને ઉચ્ચાલન માટે ચાક માત્રાનો સિદ્ધાંત કહેવામાં આવે છે. આ સિદ્ધાંત પર ઉચ્ચાલન યંત્ર એક કાર્ય કરે છે. ઉચ્ચાલન યંત્ર એટલે કે તંત્ર બીજા અર્થમાં. તો ઉચ્ચાલન યંત્ર એ ચાક માત્રાના સિદ્ધાંત પર કાર્ય કરે છે. તો હવે કઈ રીતે કાર્ય કરે એ સમજીએ આપણે. જો આ સૂત્રનું સાદરૂપ આપીએ અને f1 ના છેદમાં f2 લઈ જઈએ અને d2 ના છેદમાં ડાબી બાજુથી જમણી બાજુ d1 લઈ જઈએ તો f1 ભાગ્યા f2 બરાબર d2 બાય d1. એટલે કે આ શું હતું? ભાર ભાગ્યા પ્રયાસ બરાબર પ્રયાસ ભુજા ભાગ્યા ભાર ભુજા. તો આ જે ગુણોત્તર છે f1 બાય f2 એને એક નવા નામથી ઓળખીશું. યાંત્રિક લાભ કહેવામાં આવે છે. ઇંગ્લિશમાં આને કહેવાય મિકેનિકલ એડવાન્ટેજ. મિકેનિકલ એડવાન્ટેજ, મિકેનિકલ એટલે યાંત્રિક
અને એડવાન્ટેજ એટલે લાભ, ફાયદો. તો આને યાંત્રિક લાભ કહેવામાં આવે છે. એને શોર્ટમાં કહેવાય છે મિકેનિકલ એડવાન્ટેજને MA, M.A. એટલે કે મિકેનિકલ એડવાન્ટેજ. તો હવે મિકેનિકલ એડવાન્ટેજ આનું મૂલ્ય એ જો D2 ગ્રેટર ધેન D1 હોય, D2 એટલે પ્રયાસ ભુજા એ ભાર ભુજા કરતા મોટી હોય, એટલે કે આધાર બિંદુથી આ B બિંદુનું અંતર એટલે કે પ્રયાસ ભુજા એ મોટી હોય અને આ ભાર ભુજા એટલે કે આ લંબાઈ ઓછી હોય અને આ લંબાઈ વધારે હોય, તો આ ગુણોત્તર D2 મોટો હોય, D1 નાનો હોય તો ગુણોત્તર 1 થી મોટો થશે. એટલે યાંત્રિક લાભ ગ્રેટર ધેન 1, 1 થી મોટો થાય. હવે યાંત્રિક લાભ જો 1 થી મોટો હોય તો એનો અર્થ શું થાય કે ઓછા બળે, ઓછા પ્રયાસે વધુ ભાર ઉચકી શકાય. તમે ઓછા બળે વધારે ભાર ઉચકી શકો છો. એ ભારે વજન હોય અને તમે સહેજ હલકા હાથે આમ ઓછા બળે પણ આને આમ દબાણ આપો તો આ ભારે વસ્તુ આખી આમ ઊંચી થતી હોય છે. તો આ રીતે ઓછા બળે વધારે ભાર ઉચકવો હોય તો આ D2 એટલે કે પ્રયાસ ભુજા આ ભાર ભુજા કરતા મોટી હોવી જોઈએ. જેટલી આ લંબાઈ વધારે હશે એટલે કે આ આધાર બિંદુ એ મધ્યમાં નહીં, યાદ રાખજો મધ્યમાં નહીં, મધ્યની ડાબી બાજુ હોય એટલે પ્રયાસ ભુજા મોટી હોય, તો એવા સંજોગોમાં ઓછા પ્રયાસે અહીંયા વધુ ભાર ઉચકી શકાય. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો તમારે ઓછા પ્રયાસે વધુ ભાર ઉચકવો હોય તો ઉચ્ચાલનના સિદ્ધાંતનો ઉપયોગ કરવો પડે અને એના માટે તમારે આ આધાર એને મધ્યથી ડાબી બાજુ રાખો અને ભાર ડાબી બાજુ લટકાવો તો ઓછા પ્રયાસે વધુ બળ લગાડી શકો, મતલબ ઓછા પ્રયાસે વધુ ભાર ઉચકી શકો છો. તો આ રીતે આ સૂત્રનો આપણે ઉપયોગ કરી અને જે ઉચ્ચાલનનો જે સિદ્ધાંત છે એને સમજી શકીએ છીએ. વ્યવહારમાં વિદ્યાર્થી મિત્રો આવા ઘણા બધા ઉદાહરણ તમે જોયા હશે કે આપણે કોઈક લાંબો સળિયો લઈએ, લાંબી વસ્તુ, લાંબો એક લાકડાનો સળિયો લઈએ અને એ સળિયાને વચ્ચે કોઈક આધાર ઉપર ટેકવી દઈએ લાકડાને અને પછી આગળ કોઈ વસ્તુને ઉચકવી હોય તો આપણે આમ દબાવીએ જમણા હાથ વડે, બે હાથ વડે આમ આપણો છેડો છે લાકડાનો આપણી બાજુનો એમ દબાવીએ તો સામેનો વિરુદ્ધ સાઈડનો છેડો એ ઘણું બધું વજન ત્યાં હોય તો એને પણ એ છેડો ઉચકી લે છે. આવી રીતે વિદ્યાર્થી મિત્રો ઓછા પ્રયાસે વધુ બળ ઉચકવા આવા સાધનનો ઉપયોગ થાય છે. તો આ સાધન ઉચ્ચાલન એ ચાક માત્રાના સિદ્ધાંત પર કાર્ય કરે છે અને આને ચાક માત્રાનો સિદ્ધાંત કહેવાય છે. તો વિદ્યાર્થી મિત્રો 2 માર્ક્સની અંદર જો પરીક્ષામાં પૂછાય કે ચાક માત્રાનો સિદ્ધાંત સમજાવો તો તમારા ઉચ્ચાલનનું ઉદાહરણ એટલે લીવરનું ઉદાહરણ લઈ, સળિયાનું ઉદાહરણ લઈ અને આ રીતે આકૃતિ દ્વારા અને સૂત્રો દ્વારા આ પ્રશ્નનો જવાબ તમારે ટેક્સ્ટમાંથી જોઈ તૈયાર કરી અને લખો. તો આ બોર્ડ ઉપર મેં લખ્યું છે, મેં મેઇન પોઈન્ટ લખેલા છે, તમે આનાથી પણ વધારે ડીપમાં જઈને લખી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો હું આશા રાખું છું કે તમે આ લેક્ચર એ સારી રીતે સમજી ગયા હશો અને બસ આમને આમ જ રોજે રોજ જે કંઈ લેક્ચર મૂકવામાં આવે છે એ તમે રેગ્યુલરલી જોશો તો આ ચેપ્ટર એટલે કે કણોના તંત્રો અને ચાક ગતિ તમે ખૂબ સરસ રીતે તૈયાર કરી શકશો અને 12મા ધોરણની અંદર આનો ઉપયોગ કરી શકશો. તો આજના લેક્ચરમાં 15 નંબરના લેક્ચરમાં આટલું રહેવા દઈએ છીએ. નેક્સ્ટ લેક્ચરમાં નવા ટોપિક સાથે ફરી મળીશું. તો ત્યાં સુધી આટલું તૈયાર કરશો. જય સ્વામિનારાયણ.